હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મેથેમેટિક્સ ધોરણ 11 ચેપ્ટર 7 ક્રમચય અને સંચય. ગઈકાલે આપણે સંચયની ચર્ચા કરેલી. આગળ જઈએ તો સંચયમાં છેલ્લો ટોપિક આપણે એવો પણ લીધેલો કે મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરનો ગણ લઈ એમાં ઉપગણથી બનતા સભ્યોની સંખ્યા. તો આ જે ઉપગણથી બનતા સભ્યોની સંખ્યા શોધતા પહેલાં આપણે એક સૂત્ર પણ તારવેલું કે 2n બરાબર NC0 વત્તા NC1 વત્તા NC2 વત્તા NC3 અપ ટુ NCn સુધી. ખાસ ધ્યાન રાખજો, MCQમાં અટવાડે એવું સૂત્ર છે, બરાબર. હવે ઘણી વખત એવું થાય 8C4થી ચાલુ થાય ને 8C8 પૂરા થાય તો આગળની કિંમત ઉમેરો અને એટલી જ અહીંયા બાદ કરો. તો આગળનું જે કિંમત ઉમેરો છો ત્યાંથી લઈને 8C8 સુધીનો જવાબ 2/8 આવે છે. માઇનસ જેટલું ઉમેરો છો એટલું બાદ કરો. ગોટ ઇટ? જેટલું ઉમેરો છો એટલું બાદ કરો. આવડશે? એના પછી આપણે એવો ને એવો જ એક દાખલો આગળ લઈએ. પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરનો ગણ લઈ એસ લગાવવાનો છે? ના. હા, પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરો નો ગણ લઈ તેમાં 2 કે 2 થી વધુ સભ્ય હોય તેવા ઉપગણોની સંખ્યા. તેમાં 2 કે 2 થી વધુ સભ્ય હોય તેવા ઉપગણોની સંખ્યા શોધો. પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી ગણ લઈ તેમાં 2 કે 2 થી વધુ સભ્ય હોય તેવા ઉપગણોની સંખ્યા શોધો. તો પહેલાં પરમ્યુટેશનમાં મૂળાક્ષરો છે કેટલા એ જોઈએ. તો માની લો એક ગણમાં P, E, R, M, U, T, A, T નથી, ફરીવાર I, O, N અને S. કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 સભ્યો આવે છે. સોરી, હજી એકાદો રહી જતો હશે. P, E, R, M, U, T, A, T, I, O, N, S. P, E, R, M, U, T, A, T આવી ગયો, I, O, N, S. 4, 4, 8 ને 3, 11 થાય છે ભાઈ. T, E, R, M, U, T, A, T આવી ગયો, I, O, N, S. 4 ને 4, 8 ને 3, 11. તો આપણે 11 મુજબ જ જઈએ, બરાબર. 2 કે 2 થી વધુ 2 કે 2 થી વધુ સભ્ય હોય તેવા ઉપગણોની સંખ્યા બરાબર 11 થી 2, 11C3, 11C4, 11C5 અપ ટુ ક્યાં સુધી? 11 સુધી. અપ ટુ 11C2 થી લઈને 11C11 સુધી. આ ગણતરી તમારે જાતે કરવાની. થોડુંક જો સ્માર્ટ વર્ક વાપરો તો બોલો આમાં આગળ 2 સ્ટેપ ઘટે છે. 11C0, 11C1. હા કે ના? તો એ ઉમેરી દઉં છું. 11C0, 11C1 પછી ડાયરેક્ટ ચાલુ જ્યાંથી હતું ત્યાં સુધી 11C11 સુધી અને જેટલું ઉમેરું એટલું બાદ કરો. હા કે ના? તો બોલો આ 0 થી લઈને 11 સુધી આ કોઈનું સૂત્ર છે તો કે 2/11. 11C0 કોઈ પણ C0 એટલે 1, 11C1 એટલે જવાબ આવે 11. આની જે સાદુરૂપ આવે તે આવડશે. આ ડાયરેક્ટ થાય 2 કે 2 થી વધુ. ગોટ ઇટ? ગણ એમાં 2 સભ્યો છે તથા ગણ બીમાં 4 સભ્યો છે. ગણ એમાં 2 સભ્યો છે તથા ગણ બીમાં 4 સભ્યો છે.
તો A ક્રોસ બીમાં આવતા ઉપગણોની સંખ્યા, તો A ક્રોસ બીમાં આવતા ઉપગણોની સંખ્યા બરાબર ખાલી જગ્યા. ગણ એમાં 2 સભ્યો છે તો અહીંયા લખવું હોય તો લખાય નંબર ઓફ A બરાબર 2 અને નંબર ઓફ B બરાબર 4. હા કે ના? પહેલાં તો A ક્રોસ બીમાં કેટલા સભ્યો આવે? તો નંબર ઓફ A ક્રોસ બી, યાદ કરો ક્રમયુક્ત જોડ કાર્તેજીય ગુણાકાર, બંનેના ગુણાકાર જેટલી થાય તો 2 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 8. A ક્રોસ બીમાં 8 સભ્યો હોય તો A ક્રોસ બીના ઉપગણની સંખ્યા, બીના ઉપગણોની સંખ્યા બરાબર 2 ની 8 ઘાત 256. 2 ની 8 ઘાત 256 યાદ રહેશે પાક્કું. અને એક MCQ માટે કામનું વૃત્તીય ક્રમચય. વૃત્તીય ક્રમચય, વૃત્તીય એટલે વર્તુળાકાર. હોટલમાં આપણે જમવા જઈએ તો માની લો કે આવું રાઉન્ડ ટેબલ છે, બરાબર? 3 જણાને આપણે બેસવાનું છે. એક અહીંયા બેસે, એક અહીંયા બેસે, એક અહીંયા બેસે. અહીંયા માની લો A છે, આ B છે અને આ C છે. તો આ વૃત્તીય ક્રમચય એટલે વર્તુળાકાર ગોઠવણી. તો 3 જણા ગયા હોય, આ રીતે રાઉન્ડ ટેબલ હોય તો કેટલી રીતે એ બેસી શકે? તો પહેલું A થી લઈને B, B થી લઈને C અને C થી લઈને A સુધી, એનો મતલબ A B C. હા કે ના? અથવા A થી C, C થી B અને B થી A, તો બીજી ગોઠવણી થાય A C B, A C B. હવે તમે કદાચ જો B ને વચ્ચે લઈ લો, ઉપર લઈ લો એની જગ્યાએ, તો આવું થાય B A C. કરો ગોઠવણી B A A C એટલે આવું થયું B A C. અને જો મેં A થી ચાલુ કર્યું હોત તો A C B, તો A C B તો ગોઠવણી આવી ગઈ છે. કોઈ પણ રીતે જગ્યા બદલો એ 2 રીતે જ બેસી શકે, એ 2 રીતે જ બેસી શકે. યાદ રાખશે તો વર્તુળાકાર ગોઠવણી માટેનું સૂત્ર યાદ રાખજો, n-1 ફેક્ટોરિયલ. જેટલા લોકો જમવા ગયા હોય એના -1 ફેક્ટોરિયલ. 3 જણા ગયા છે તો 3 માંથી 1 જાય તો 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 રીતે બેસી શકે, કાં તો ABC કાં તો ACB, કાં તો ABC કાં તો ACB. યાદ રહેશે? એવો દાખલો લઈએ. 8 વ્યક્તિઓની વર્તુળાકાર ગોઠવણી કેટલા પ્રકારે શક્ય બને? 8 વ્યક્તિઓની વર્તુળાકાર ગોઠવણી કેટલા પ્રકારે શક્ય બને? ચલો કેટલા? તો કે 8 વ્યક્તિઓની વર્તુળાકાર ગોઠવણી, એક જ સૂત્ર n-1 ફેક્ટોરિયલ. તો 8 ઓછા 1 ફેક્ટોરિયલ એટલે 7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 5040. 5040 50-40 રીતે એ લોકો બેસી શકે. યાદ રહેશે? તો આ થઈ ગયું એની વૃત્તીય ક્રમચય એટલે વર્તુળાકાર ગોઠવણી. એના પછીનો ટોપિક હવે જે આપણે લઈ જઈ રહ્યા છીએ તે એ પણ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક. તમે તમારા નામ વિશે પણ ચર્ચા કરી શકો છો. એટલે એને કહેવાય ડિક્શનરી ઓર્ડર. શું કહેવાય? ડિક્શનરી ઓર્ડર. કે જે તમે ડિક્શનરી ઇંગ્લિશમાં વાપરો છો, ડિક્શનરીમાં તમે ધ્યાનથી જુઓ તો પહેલો અક્ષર ક્યાંથી ચાલુ થાય? A થી. પછી અક્ષર ક્યાંથી ચાલુ થાય? B થી. એમાં જો એક કરતાં વધારે અક્ષર હોય તો એ લાઇનમાં ABCD પ્રમાણે જતું હોય છે. ગુજરાતીમાં એને કહેવાય શબ્દકોશ. શું કહેવાય? શબ્દકોશ. તો ટેબલ શબ્દના મૂળાક્ષરોની, ટેબલ શબ્દોના મૂળાક્ષરોની ડિક્શનરીની મદદથી કેટલા ભિન્ન ક્રમચય મળે? કેટલા ભિન્ન ક્રમચયો મળે તથા ટેબલનું સ્થાન કેટલામું આવે? મસ્ત દાખલો છે. ટેબલ છે, 5 અક્ષર છે, થોડોક દાખલો પહેલી વખત છે એટલે લાંબો લાગશે,
પણ એ પહેલાં હું તમને બીજો એક નાનો એવો અક્ષર લઈને બતાવું. આ દાખલો જ્યારે હવે ચાલુ કરે ને ત્યાં લખવાનું સ્ટોપ કરી દેજો. હવે અહીંયા હું જે લખાણ કરું છું તમારે અત્યારે કરવાનું નથી. હું તમને 3 અક્ષર આપું છું. એક આપું છું એ, એક આપું છું આર અને એક આપું છું એમ. આ એ આર એમથી જેટલા શબ્દ બને એટલા તમારે બનાવવાના છે, બરાબર. એમાં રામ આવતું હશે ક્યાંક. શું આવતું હશે? રામ. તો રામનું સ્થાન કેટલામું છે એ મારે જાણવું છે. રામનું સ્થાન કેટલામું છે એ મારે જાણવું છે. તો જો ડિક્શનરી ઓર્ડરથી શરૂ કરો તો પહેલો અક્ષર એથી ચાલુ થાય, હા કે ના? પછી 2 અક્ષર ખાલી રહેશે. તો અહીંયા ABCDથી જ ચાલુ થાય. તો પહેલાં MNOPQR, પહેલાં અહીંયા એમ આવે, પછી અહીંયા આર આવે, ઓર્ડર પ્રમાણે. ઓકે. પછી જો જોવા જાઓ તો એ પછી અહીંયા આર આવી જાય, અહીંયા એમ આવી જાય, હા કે ના? શું આવી જાય? ARM, ડિક્શનરી ઓર્ડર. એથી શરૂ થતાં પૂરા થઈ ગયા. પછી જો ડિક્શનરીમાં આગળ વધો તો એમથી ચાલુ થાય, એમ પછી પાછું એથી ચાલુ થાય, એ પછી પાછું એથી ચાલુ થાય ને એ ન હોય તો એના પછીનો કોઈ પણ શબ્દ હોય, હા કે ના? એ જ રીતે એમ પછી આરથી ચાલુ થાય ને પછી એથી ચાલુ થાય. આ જ રીતે જોવા જાઓ તો આરથી ચાલુ થાય, એના પછીનો અક્ષર એથી ચાલુ થાય ને એના પછીનો અક્ષર એમ છે, અથવા આર એમ એ. આ ડિક્શનરી ઓર્ડર છે. તો આ 3 શબ્દોની મદદથી તમને 6 શબ્દો મળે છે. 3 અક્ષરની મદદથી તમને કેટલા મળે છે? 6 શબ્દો મળે છે. તો 3 શબ્દોની મદદથી શબ્દ કેટલા ક્રમચય મળે એ શોધવું હોય તો 3 ફેક્ટોરિયલ, 3માંથી 3ની પસંદગી કરો છો. 3 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ એટલે 6. એમાં રામ આવે છે? હા આવે છે. કેટલામાં સ્થાને આવે છે? તો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. 5મા સ્થાને રામ આવે. 5મા સ્થાને રામ આવે. જો આમાં ખબર પડી ગઈ હોય તો હવે પછીના દાખલામાં તમને વધારે સમજ પડશે, બરાબર. એટલા માટે થઈને આ રામવાળો દાખલો લીધો. તો ચલો, ટેબલ શબ્દ છે. ટેબલ શબ્દમાં મૂળાક્ષર છે કેટલા? તો કે 5. કેટલા છે? 5, હા કે ના? તો પહેલાં તો ટેબલના મૂળાક્ષર લખી દઉં. TABLE. કેટલા ભિન્ન ક્રમચય મળે એ આપણે શોધવું છે. તો 5 અક્ષર છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું. પહેલું ખાનું તમારે ભરવું હોય તો તમારી પાસે 5 અક્ષરમાંથી કોઈ પણ તમે મૂકી શકો. કોઈ અક્ષર રિપીટ થતો નથી. તો અહીંયા અક્ષર આવશે 4, એના પછીના ખાનામાં 3, એના પછીના ખાનામાં 2, એના પછીના ખાનામાં 1. તો મળતા ક્રમચયો ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ બધું ન લખવું હોય તો 5 ફેક્ટોરિયલ લખાય, અને 5 ફેક્ટોરિયલ એટલે જ 120. 5 ફેક્ટોરિયલ એટલે જ 120, કે ટોટલ 120 ક્રમચય મળે. હવે એમાં એણે એવું કીધું છે ટેબલનું સ્થાન કેટલામું આવે. તો પહેલાં તો અક્ષરોને આપણે ABCDના શબ્દકોશ પ્રમાણે ગોઠવવા પડે, હા કે ના? તો ટેબલ શબ્દના મૂળાક્ષરને, ટેબલ શબ્દના, લખવાનું બંધ કરી દેજો ભાઈ, મૂળાક્ષરોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતા, શબ્દકોશ પ્રમાણે ગોઠવતા. પહેલો અક્ષર કોણ આવે? A. પછી કોણ આવે? B. પછી આવે C, પણ C આમાં છે ના. D E, તો કે E. પછી આવશે L અને પછી આવશે T, હા કે ના? પહેલાં એથી શરૂ થતા બધા જ શબ્દો આવી જાય. એ પૂરો થઈ જાય પછી બીનો વારો, પછી ઈનો વારો, પછી એલનો વારો અને પછી ટીનો વારો, હા કે ના? તો પહેલાં લખીએ એથી શરૂ થતા શબ્દો. એથી શરૂ થતા શબ્દો. ચાલો, પહેલું કોણ છે? એ. પછી 1 2 3 ને 4 ખાના ખાલી, હા કે ના? હા કે ના? આ ખાનું તમારે ભરવું હોય તો 4 રીત છે. આ ખાના માટે 3, આ ખાના માટે 2, આ ખાના માટે 1. એનો મતલબ 4 ફેક્ટોરિયલ, અને 4 ફેક્ટોરિયલ એટલે 24. એથી શરૂ થતા હોય એવા 24 શબ્દ મળે. જેમ એથી શરૂ થતા શબ્દ મળ્યા પછી વારો આવ્યો બીનો, તો બીથી શરૂ થતા શબ્દો. ચાલો, બીથી શરૂ થતા તો બી 1 2 3 4 એઝ ઇટ ઇઝ જ ને. તો 4 ફેક્ટોરિયલ એટલે 24. 4 ફેક્ટોરિયલ એટલે 24. પછી વારો આવ્યો ઈનો, તો ઈથી શરૂ
થતા શબ્દો. ચાલો ઈ 1 2 3 4 કેટલા આવશે? 24. એ પણ 24. પછી વારો આવે એલનો. એલથી શરૂ થતા શબ્દો. એલ 1 2 3 4 આ પણ 4 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 24. એન્ડ લાસ્ટ ક્યાંથી શરૂ થાય? ટીથી શરૂ થતા. ચાલો તો હવે આપણે ધ્યાન રાખજો, ટીથી જરૂર છે. ટીથી શરૂ થતા તો પહેલો અક્ષર ટી. ટી પછી કોણ આવે મને કહેશો? જો એથી ચાલુ થતો હોય તો એ પહેલાં આવે. એ આપણી પાસે છે તો કે હા. એના પછી પણ એથી ચાલુ થતો હોય પહેલાં આવે, પણ એ નથી તો એ પછી કોણ છે તો કે બી. તો અહીંયા આવશે બી. એના પછીનો અક્ષર ભરવો હોય તો એ પણ એથી ચાલુ થતો એ આવે. એ નથી તો બી, બી નથી તો સી, સી નથી તો ડી, ડી નથી તો ઈ. તો અહીંયા આવશે ઈ. અને છેલ્લો અક્ષર ફરજિયાત એલ. તબેલ. આ એક શબ્દ મળ્યો, આ એક શબ્દ મળ્યો એટલે આ એક સ્થાન થયું. કદાચ આના પછીનો શબ્દ લખવો હોય તો ફરીવાર જોજો, ટી તો આવવાનો જ. એ જ રીતે એ, એ જ રીતે બી. ઈ અને એલ પછીનો શબ્દ મારે લખવો હોય તો ઈની જગ્યાએ હવે આવી જાય એલ અને એલની જગ્યાએ આવી જાય ઈ. ટેબલ બની ગયું. હા કે ના? શબ્દ ક્રોસ છે હો ભાઈ. ડિક્શનરી ઓનર થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. હા કે ના? તો ટેબલનું સ્થાન આવે કેટલામાં? પહેલાં તો એથી શરૂ થતાં 24, બીથી શરૂ થતાં 24, પછી ઈથી શરૂ થતાં 24, એલથી શરૂ થતાં 24, પછી ટીથી શરૂ થતાં એમાં બીજું સ્થાન આવે છે. હા કે ના? તો લખવું હોય તો લખાય ટેબલનું સ્થાન. ટેબલનું સ્થાન પહેલાં એથી શરૂ થતાં, બીથી શરૂ થતાં, ઈથી શરૂ થતાં, એલથી શરૂ થતાં, ટીથી શરૂ થતાં અને લાસ્ટમાં ટેબલનું સ્થાન આવે છે. એનો મતલબ 24 ચોક 96, 97 ને 98, 120 અક્ષર લખો. એમાં 98માં સ્થાને ટેબલ હોય. 98માં સ્થાને ટેબલ હોય. યાદ રહેશે? ફરીવાર, ટેબલ શબ્દના મૂળાક્ષરોની ડિક્શનરીની મદદથી કેટલા ભિન્ન ક્રમચયો મળે તથા ટેબલનું સ્થાન કેટલામું આવે. તો ટેબલમાં મૂળાક્ષરો કેટલા? તો કે 5. તો આ 5એ 5 ખાના ભરવા હોય તો 5 4 3 2 1 એટલે 5 ફેક્ટોરિયલની મદદથી ભરાય. કેવી રીતે ભરાય? 5 ફેક્ટોરિયલની મદદથી ભરાય. યાદ રહેશે? તો ચલો ટેબલ શબ્દને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવી નાખીએ. કેવી રીતે? શબ્દકોશ પ્રમાણે ગોઠવી નાખો તો પહેલું એ, બી, ઈ, એલ, ટી એ રીતે આપણે ગોઠવી નાખ્યા. તો એથી શરૂ થતા શબ્દો શોધવાના. તો 4 ખાના બાકી રહેશે તો 24. બીથી શરૂ થતા 24, ઈથી શરૂ થતા 24, એલથી શરૂ થતા 24, ટીથી શરૂ થતા 24 અને લાસ્ટ એલ અને છેલ્લે ટીથી શરૂ થતા. એમાં વારાફરતી ડિક્શનરી ઓર્ડર પ્રમાણે ગોઠવવા જાઓ તો ટેબલનું સ્થાન 98માં આવે. હવે જો ડિક્શનરી ઓર્ડરમાં આ એક જ શબ્દ હશે, આ નહીં હોય, આનો કંઈ અર્થ નીકળતો નથી. એટલે તમારે લોજિક દોડાવવું પડે કે ABCD પ્રમાણે જતાં પહેલો અક્ષર કોણ આવે. ઓકે, હવે ડાયરેક્ટ અહીંયા ટી પછી એલ ચાલુ ન થાય. એ હોય તો એનો ઉપયોગ જ પહેલાં થાય. ઓકે, એટલે એક વખત ડિક્શનરી જોવું પડે તો જોઈ લેવાનું. યાદ રહેશે? પાક્કું? તો ચલો, આ થઈ ગયું ટેબલનું સ્થાન 98. આવા દાખલા લગભગ MCQમાં પણ આવે છે, JEE માટે પણ કામના, પણ એટલી બધી પ્રોસેસ કરવાની હોય નહીં. બરાબર? તો હવે આપણે એક શોર્ટકટ રીત વાપરીએ. લખતા નહીં કોઈ હજી, છેલ્લે હું તમને બતાવી દઈશ. તો ઓર કરીને બાજુમાં લખું છું DO, ડિક્શનરી ઓર્ડર. ડિક્શનરી ઓર્ડર. જે શબ્દ તમને આપ્યો છે એ તમે લખી નાખો. ચલો, કયો આપ્યો છે? ટેબલ. TABLE. એટલે સુધી તો આવડશે ટેબલ. હવે તમારે શું કરવાનું? ABCDથી ચાલુ કરવાનું અને નંબર આપતું જવાનું. તો ABCDમાં પહેલું કોણ આવે? તો કે A. તો એને નંબર આપવાનો 1. પછી આવે B. તો Bને નંબર આપવાનો 2. પછી આવે C. નથી. D નથી. E. તો Eને નંબર આપવાનો 3. પછી આવે L. તો Lને નંબર આપવાનો 4. અને લાસ્ટમાં આવશે 5. લાસ્ટમાં આવશે 5. આટલું તો તમને આવડશે. હવે તમારે શું કરવાનું? જોજો, એની નીચેની લાઇનમાં અહીંયા 3થી ચાલુ કરવાનું. મતલબ
અહીંયા તમારે કંઈક કિંમત મૂકવી છે તો તમારે કઈ કિંમત મૂકવાની? તો અહીંયા ફરજિયાત 0 જ મૂકવાની. કેમ? અહીંયા 3ની જમણી બાજુ કાંઈ છે જ નહીં. છે ના, એટલે ત્યાં શું મૂકી દેવાનું? 0. હવે જોજો, અહીંયા તમારે કિંમત મૂકવી હોય તો શું કરવાનું? અહીંયા કિંમત કઈ છે? 4. તો 4ની જમણી બાજુ 4થી નાની કોઈ કિંમત છે? ફરીવાર એલની નીચે આપણે કિંમત મૂકવી છે, તો એલ પાસે કિંમત છે 4. તો 4ની જમણી બાજુ 4થી નાની કોઈ કિંમત છે? તો કે હા. કઈ છે? 3. કેટલી છે? તો કે 1 જ. તો અહીંયા મૂકવાનું 1, ત્યાં મૂકવાનું 1. પડી ખબર? 1 શું કામ લખ્યા તે? આખું લખાઈ જાય ને પછી ખબર નહીં પડે ક્યાંથી શું આવ્યું. વિડીયો ફરીવાર જોવો પડશે. ઓકે, ચાલો હવે મારે આવ્યા પાછું 2ની નીચે અહીંયા કિંમત મૂકવી છે. તો 2ની જમણી બાજુ 2થી નાની કોઈ કિંમત છે? નથી. તો અહીંયા શું આવશે? 0. 1ની જમણી બાજુ 1થી નાની કોઈ કિંમત છે? નથી. તો અહીંયા પણ 0. 5ની જમણી બાજુ 5થી નાની કોઈ કિંમત છે? હા. કેટલી? 1 2 3 ને 4. અહીંયા શું આવશે? 4. અહીં શું આવશે? 4. યાદ રહેશે? હવે તમારે શું કરવાનું છે તે, તો અહીંયા તમારે લાઇનમાં મૂકતું જવાનું. 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ. યાદ રહેશે? પાક્કું? 0 ફેક્ટોરિયલ એટલે 1, તો પહેલેથી 1 મૂકી જ દઉં છું. આ પહેલાંમાં 1 છેલ્લે મૂકી જ દેવાનું. યાદ રહેશે? પછી શું કરવાનું? તો કે આ બેનો ગુણાકાર અહીં લખું છું. 1 ગુણ્યા 1 ફેક્ટોરિયલ વત્તા 0 ગુણ્યા 2 ફેક્ટોરિયલ વત્તા 0 ગુણ્યા 3 ફેક્ટોરિયલ વત્તા 4 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. યાદ રહેશે? તો ટેબલનું સ્થાન ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ એટલે 24 વત્તા 0 વત્તા 0 વત્તા 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 એટલે 1 1. 24 ચોક 96 વત્તા 1 વત્તા 1 98 વત્તા 1 કેટલા આવશે? 98. અહીંયા સુધી કમ્પ્લીટ છે. આ દાખલો હું ફરી વાર બતાવું છું. ડિક્શનરી ઓર્ડર પહેલાં અક્ષર બધા લખી નાખવાના. ટેબલ લખી નાખ્યું. ABCD પ્રમાણે નંબર આપતા જાઓ. આપી દીધા 1 2 3 4 ને 5. તો છેલ્લે એટલું યાદ રાખજો, જેટલા અક્ષર હોય ને એટલા નંબર આવી જવા પડે. 5 અક્ષર છે તો 5 નંબર આવી ગયા. પછી શું કરવાનું? તો કે નીચેની લાઇનમાં અહીંયા તો જમણી બાજુ કંઈ નથી એટલે 0. 4 છે, અહીંયા સંખ્યા મૂકવી છે તો 4ની જમણી બાજુ શું 4થી નાની કિંમત છે? તો કે હા. કેટલી છે? તો કે 1 જ. તો અહીં શું મૂકી દીધું? 1. 2થી નાની કોઈ કિંમત છે? ના, તો 0. 1થી નાની કોઈ કિંમત છે? ના, તો 0. 5થી નાની કોઈ કિંમત છે? હા, 4. મૂકી દીધા 4. નીચે 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ. યાદ રહેશે? એના નીચે તો કે બધાનો ગુણાકાર, છેલ્લામાં 1 મૂકી દેવાનો. બધાનો ગુણાકાર સાથે સાથે સરવાળો, ગુણાકાર સાથે સાથે સરવાળો. તો ટેબલનું સ્થાન તમને મળી જાય. કેટલામું આવશે? 98. આ રીતે તમે તમારા નામનું સ્થાન પણ, તમારું નામ જે કાંઈ પણ હોય એ પણ તમે શોધી શકો. યાદ રહેશે? પાક્કું? આવડશે? તો હજી આ દાખલામાં રિપીટેશન છે. શું છે? મતલબ કે શું કંઈક નવીન છે? નોંધ, આમાં કોઈ અક્ષર રિપીટ થતો નથી. કોઈ અક્ષર રિપીટ થતો નથી. જો અક્ષર રિપીટ થાય તો ગણતરી થોડીક વધી જાય, એ પણ ઇઝી જ છે. જો અક્ષર રિપીટ થાય તો ગણતરી થોડીક વધી જતી હોય છે, એ પણ રિપીટ જ થાય છે. મતલબ એ પણ ઇઝી જ છે. તો એક આપણે હજી જોઈએ કે જેમાં અક્ષર રિપીટ થાય નહીં. ચાલો એના પછીનો શબ્દ લઈએ, હેક્ઝાગોન. હેક્ઝાગોન કે હેક્ઝાગોનનું સ્થાન કેટલામું આવે? તો પહેલાં તો આપણે લખી નાખવાનું HEX
XAGON. બરાબર, જોઈ લેજો. ABCDથી ચાલુ કરવાનું, નંબર આપતું જવાનું, હા કે ના? તો A ને 1, B C D E, E ને 2, E F G 3, H 4, I J K L M N 5, O 6, હેક્ઝાગોન 7. 7 અક્ષર 7 નંબર આપી દીધા. પૂરું. એના પછી જુઓ તો અહીંયા શું મૂકી દેવાનું? 0, કેમ કે 5ની જમણી બાજુ કોઈ છે નહીં. 6ની જમણી બાજુ નાની સંખ્યા છે, કેટલી છે? 1, તો અહીંયા શું મૂકી દીધું? 1. 3ની જમણી બાજુ નાની સંખ્યા કોઈ નથી, 1ની જમણી બાજુ કોઈ નથી. 7ની જમણી બાજુ હા 4 સંખ્યા છે. 2ની જમણી બાજુ નાની સંખ્યા 1 જ છે, 1, અહીંયા આવશે 1. 4ની જમણી બાજુ 1 2 3, અહીંયા આવશે 3. હા કે ના? મૂકો કિંમત. 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ. હા કે ના? તો હેક્ઝાગોનનું સ્થાન, હેક્ઝાગોનનું સ્થાન ઇઝ ઇક્વલ ટુ, આ બેનો ગુણાકાર કરવાનો. ચલો, 3 ગુણ્યા 6 ફેક્ટોરિયલ, 1 ગુણ્યા 5 ફેક્ટોરિયલ, 4 ગુણ્યા 4 ફેક્ટોરિયલ વત્તા 0 ગુણ્યા 3 ફેક્ટોરિયલ, 0 ગુણ્યા 2 ફેક્ટોરિયલ. 0 વાળા ન લખો તો ચાલે હો ભાઈ. અને છેલ્લે 0 ફેક્ટોરિયલ એટલે 1. અહીંયા જો 0 ના મૂકતા, ડેશ જ મૂકી દેજો. ખોટું તમે 0 નો 0 સાથે ગુણાકાર કરશો એટલે શું મૂકી દેવાનું? ડેશ. ચલો, 3 એઝ ઇટ ઇઝ. 5 ફેક્ટોરિયલ એટલે 120, 6 ફેક્ટોરિયલ એટલે 720, 5 ફેક્ટોરિયલ એટલે 120, 4 ફેક્ટોરિયલ એટલે 24 ગુણ્યા 4 એટલે 96 વત્તા 0 વત્તા 0 વત્તા 1 ને 1 એટલે 2. આ બધાનું સાદરૂપ આપતા જવાબ આવે છે 2378. ટેબલનું સ્થાન 98, હેક્ઝાગોનનું સ્થાન 2378. 2378 યાદ રહેશે? પાક્કો? ચાલો, હજી એક બતાવું. એમાં હું રિપીટ કરું છું, તો હવે એમાં શું ફરક પડે એ જોજો. પ્રણવ રિપીટ થાય છે. ચાલો જોઈએ. ખોટો ગણું છું, પછી તમને સાચો બતાવીશ. P R A N A અને V. P R A N A અને V. ABCD પ્રમાણે નંબર આપો તો આને હું નંબર આપી દઉં 1. હવે તમને એમ થાય એ તો 2 જગ્યાએ છે, તો 2 ને 1 આપી દો. હા કે ના? હવે હું આપી દઉં A B C D E F G H I J K L M N O P. P એટલે અહીંયા આવશે 2. Q R M N O P, અહીંયા આવશે 2. O P અહીંયા આવશે 3. P Q R એટલે અહીંયા આવશે 4 અને છેલ્લું આવશે 5. શું આ મારા નંબર સાચા છે? ના. કેમ? ભાઈ, પ્રણવમાં 6 અક્ષર છે ને તમારી પાસે નંબર 5 જ થયા, એનો મતલબ કંઈક તો ગડબડ છે. હા, ગડબડ આપણને દેખાય પણ છે. કઈ? કે જે આપણે નંબર આપ્યા છે એમાં થોડો ઘણો ગડબડ આવી. શું આવી જોઈ લો. ચાલો, 1 નંબર ઉપર તો આનું આ જ આવશે 1 1. હા કે ના? બીજું, ક્લાસમાં 1 થી 3 નંબર આપવાના હોય, માની લો બીજા નંબર ઉપર 2 છોકરા હોય તો ત્રીજો નંબર કોઈ ન આપે, ત્રીજો નંબર કોઈને ન આપે. તો એના જેવું છે. 1 નંબર ઉપર 2 જણા છે તો બીજો નંબર કોઈને આપવાનો નહીં, તો ડાયરેક્ટ હવે નંબર આપવાનો ત્રીજો. તો અહીંયા શું આવશે? ત્રીજો. MNOPQ 4, આ 5 અને અહીંયા આવશે 6. 4 5 1 3 1 6. યાદ રહેશે? પાક્કું? હવે આપણે તો પ્રોસેસ જે કરો છો તે જ. અહીંયા ડેશ. 1 થી નાના કોઈ નહીં, 3 થી નાના 1, 1 થી નાના કોઈ નહીં, 5 થી નાના 1 2 3 ને 3, 5 થી નાના 3, તો અહીંયા લખું છું 3. 4 થી નાના 1 2 ને 3, તો અહીંયા પણ 3. જોજો હવે 0 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, અહીંયા 1 ફેક્ટોરિયલ, અહીંયા 2 ફેક્ટોરિયલ. હવે વિચારજો,
અત્યાર સુધી કોઈ અક્ષર રિપીટ થતો નહોતો, આમાં રિપીટ થયો એટલે ઉપરનો ક્રમ બદલાઈ ગયો. વાત સાચી, રિપીટ થયો એટલે ઉપરનો ક્રમ બદલાઈ ગયો. તો અહીંયા પણ જોજો, અહીંયા આવશે શું? 3 ફેક્ટોરિયલ. આને બાદ કરતાં હજી કોઈ રિપીટ થતું નથી, પણ જ્યારે આર પાસે તમે 4 ફેક્ટોરિયલ લખો ત્યારે પાછળના અક્ષરમાં એ રિપીટ થાય છે. કેટલી વખત? 2 વખત. કેટલી વખત? 2 વખત. આ 2 વખત રિપીટ થાય છે એટલે આપણે લખતા હતા છેદમાં 2 ફેક્ટોરિયલ સમ સ્વરૂપ. શું લખતા હતા? સમ સ્વરૂપ. યાદ છે? તો હવે જો 5 પાસે 5 ફેક્ટોરિયલ આવે પણ કોઈ રિપીટ થાય છે? હા. કોણ? એ. કેટલી વખત? 2 વખત. હા કે ના? તો હવે લખવું હોય તો લખાય પ્રણવનું સ્થાન. આ બધાનો ગુણાકાર ને? હા કે ના? ચાલો, 3 ગુણ્યા 5 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ, 3 ગુણ્યા 4 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ વત્તા 0, 2 ફેક્ટોરિયલ એટલે 2 વત્તા 0 અને વત્તા 1. આપો સાદરૂપ. 3 એઝ ઇટ ઇઝ. 5 ચોક 20, તેરી 60 પૂરું વત્તા 3 એઝ ઇટ ઇઝ. 4 તેરી 12, 2 કેન્સલ. તમે સાદરૂપ ડિટેલમાં આપી દેજો. 2 ને 1 3. હા કે ના? 60 ગુણ્યા 3 180, 12 તેરી 36 વત્તા 3, 18 ને 3 216, 219માં સ્થાને પ્રણવ આવે છે. 219માં સ્થાને પ્રણવ આવે છે. યાદ રહેશે? તો આમાં મેં એક જ અક્ષર રિપીટ કર્યો છે. હવે બાકીના આપણે ઘણા બધા અક્ષર રિપીટ કરવા છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.